તરીકાળ દરમિયાન મારા પ્રશ્ન નંબર 16માં રાજ્ય સરકારે નવજાત શિશુઓના મૃત્યુના જે આંકડા આપ્યા એ પ્રમાણે બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લાનો મારો પ્રશ્ન પૂછેલો હતો ત્યારે છેલ્લા 2 વર્ષમાં બનાસકાંઠામાં 1060 અને અમદાવાદ જિલ્લામાં 1449 નવજાત શિશુઓના મૃત્યુ થયા છે। એની પાછળના એમને કારણો બતાવ્યા કે જન્મતી વખતે ઓછું વજન, ડાયરિયા, તાવ જેવી અનેક બીમારીઓ બતાવી। એક બાજુ રાજ્ય સરકાર એનો આઈસીડીએસ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, અન્ય પુરવઠામાં જે બાળકોના પોષણ માટેનો જે કંઈ કરિયાણું આપવામાં આવતું હોય, 3 વિભાગો જે એનું મેનેજમેન્ટ કરતા હોય, છતાં 2 જિલ્લાના આંકડા એ 2500 ને ઉપર હોય તો સમગ્ર ગુજરાતમાં નવજાત શિશુઓના મૃત્યુ કેટલા હશે એ આપણા ગુજરાતનું એક આવનારનું ભવિષ્ય છે એના માટે એક ચિંતા ગણી શકાય। ડેરીઓ મારફત હોય એના અનેક પ્રકારના ખર્ચા, લાખો કરોડો રૂપિયાના બિલ ઉધારવામાં આવતા હોય તો જે કાંઈ એની માતૃશ્રી પ્રેગ્નેન્ટ હોય એ સમયગાળાની અંદર એની જે હેલ્થ વિભાગ અને જે આરોગ્ય વિભાગની જે ટીમો છે એ સમયસર પોતાનું કામ ના કરતી હોય અને એટલા માટે કરીને જન્મતા જ બાળકનું મૃત્યુ થાય છે। કુપોષણ એ બનાસકાંઠા સમગ્ર ગુજરાતની અંદર પહેલા નંબરે છે। આપણે એમ કહીએ કે બનાસકાંઠા દેશનો અને એશિયા ખંડમાં સૌથી વધારે દૂધ ઉત્પન્ન કરતો જિલ્લો છે તો એ જ જિલ્લાના બાળકો એ આખા ગુજરાતમાં પહેલા નંબરની અંદર કુપોષણ હોય અને જન્મતાની સાથે મૃત્યુ દર પણ આવડો મોટો હોય તો હું માનું છું ક્યાંક ને ક્યાંક જે કાંઈ નુકસાન થઈ રહ્યું છે એની પાછળ જવાબદાર કોણ? મેં અનેક વખત એ પ્રાથમિક શાળાઓ હોય, આંગણવાડી હોય કે જે કિશોરીઓ હોય એમને જે દવાઓ આપવાની હોય ત્યાં મુલાકાત પણ લીધેલી છે। બાળકોને દૂધ પાવામાં આવતું હોય એ દૂધ હલકી ગુણવત્તાવાળું અને ખાસ કરીને જે માતૃશ્રીને એને પ્રેગ્નન્સી સમય દરમિયાન જે ખોરાકો આપવામાં આવે છે એ માત્ર રેકર્ડ ઉપર ઉધારવામાં આવે છે, એમના સુધી પહોંચતું જ નથી। એટલે જે માતા તંદુરસ્ત હોવી જોઈએ એને બાળકને અને માતાને બેયને પોષણ મળે એ પ્રકારના જે માત્ર ને માત્ર ખાલી કાગળ ઉપર જ છે। એ વખતે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી 2004 થી કરીને 14 એ ટાઈમે પ્રેગ્નન્સી મહિલાઓ માટે એક આખો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો। જેથી કરીને એને રોકડમાં 4000 રૂપિયાને બધું આપવામાં આવતું હતું પણ વર્તમાન સમયની અંદર એમાં કાપ મૂકીને પૂરતા પ્રમાણમાં નથી આપવામાં આવતું ને એટલા માટે કરીને જન્મતાની સાથે જ આટલા બધા બાળકોનો મૃત્યુઆંક એ આપણે વિધાનસભા ગૃહના આંકડા કે બતાવે છે। એટલે રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું કે કમસે કમ આવનાર પેઢી એ જન્મતાની સાથે જ મૃત્યુ ન પામે। એક બાજુ બેટી બચાવો અને બેટી પઢાઓના ભાષણો થતા હોય, નારા બોલાવવામાં આવતા હોય અને એ પણ કોણ બોલાવે કે જેને બેટી હાથે કાંઈ લેવા દેવા ના હોય, નવજાત શિશુ જન્મે એની હાથે કાંઈ લેવા દેવા ના હોય। એક બાજુ એમ કે તમે અમુક ધર્મની વસ્તી વધારો તો આ બધું જે તમે જે તમારી ડિમાન્ડ તમારા ભાષણ છે એ પરિપૂર્ણ ક્યારે થાય કે ક્યાંક ને ક્યાંક વહીવટમાં ક્વોલિટી આવે અને આજે કે જન્મતાની સાથે જ મૃત્યુ દર છે એ ઘટાડવા માટેના સરકારે ઠોસ પગલાં લેવા પડે એવું હું રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું છું। અને આવનાર પેઢીનું તમે ભણવું ઈચ્છતા હો તો ભાષણ નહીં પણ વહીવટી રીતે પગલાં લઈને જે વિસ્તારની અંદર હેલ્થ સ્ટાફ હોય કે જે આપણો આરોગ્ય વિભાગ હોય એ જ્યાં ડોક્ટરોની જગ્યાઓ હોય તો ખાલી હોય તો એ ભરો। મોટા ભાગની તમામ જગ્યાઓ આરોગ્યની અંદર ખાલી છે ને એના કારણે કરીને આ મુખ્ય કોઈ એનું કારણ હોય તો પણ આજ છે એટલે રાજ્ય સરકાર પાસે આ પગલાંની અપેક્ષા રાખું છું। જન્મતાની સાથે તમે એને મારો છો એનો ભાવ એ તમારા બધાના રાજ્ય સરકારના ભાગમાં ન આવે એટલા માટે તમે સમયસર પગલાં બનાસકાંઠા જિલ્લામાં 8/2/2024 ના રોજ પાલનપુર પશ્ચિમમાં ફરિયાદ નોંધાણી અને ચોર કોટવાલને દંડાયેલી વાત થઈ કે જે મહિલા દુષ્કર્મની ભોગ બની વારંવાર એનું યૌન શોષણ થયું એને ન્યાય આપવાને બદલે
ત્યાંનું પોલીસ તંત્ર, ત્યાંના જાહેર જીવનના વ્યક્તિઓ એ દુષ્કર્મની અંદર કોણ સંડોવાયેલા હતા એનું હું નામ લેવા માંગતી નથી. તે રૂટીન પાર્ટીમાં હાલની સરકાર છે, સરકારમાં એ પાર્ટીના હોદ્દેદારોમાં સામેલ છે. જિલ્લાના મહામંત્રી હોય કે જિલ્લાના કિસાન મોરચાના ચેરમેન હોય, અને જ્યારે એવા જવાબદાર વ્યક્તિઓ ઉલટ કરીને પોલીસનો દુરુપયોગ કરીને મહિલાને ન્યાય આપવાને બદલે એમના મારફત સામેથી પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવામાં આવે અને મહિલા ઉપર ખોટા આરોપો લગાવવામાં આવે. મહિલાને એક લીધા વગર 25 દિવસ જેલમાં રહેવું પડે. એને પોલીસ મદદ ના કરે. મદદ કરવાની વાત તો સાઈડ ઉપર રહી, પણ એમના જે કાંઈ રાજકીય દબાણોને વશ થઈને જે કાંઈ મહિલાઓ ઉપર ખોટું કરવામાં આવ્યું, કદાચ આ મહિલા જે રાજ્ય સરકારની કમિટી છે એની રચના કરવામાં આવી હોત તો આ કદાચ પાલનપુરમાં પશ્ચિમમાં ફરિયાદ નોંધાણી અને અમારા જ દિયોદર તાલુકાના, લાકડી તાલુકાના પ્રજાપતિ સમાજની દીકરી ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો એના મા બાપ ઉપર ફરિયાદ કરવામાં આવી. એના મા બાપને ખોટી રીતે હેરાન કરીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા. કદાચ આ ઘટનાની અંદર પણ હું માનું ત્યાં સુધી કદાચ એમને મહિલા આયોગના કારણે કે મહિલા સમિતિના કારણે ક્યાંક ને ક્યાંક ન્યાય મળ્યો. એટલે મારો કહેવાનો અર્થ એ છે, કોઈ પણ સરકાર હોય અને ગૃહ વિભાગ જ્યારે આવી નાની દીકરીઓ ઉપર પણ એને કોઈ કાયદો અને વ્યવસ્થાને આધીન પગલાં લેવામાં આવતા નથી અને એનો હર હંમેશા રેલો ક્યાં જતો હોય, જ્યાં નાગરિક હોય, જ્યાં પોલીસની બુટલેગરો ભરેલા હોય, પોલીસનું ચેકલિસ્ટ હોય કે ભાઈ છેડતીની ફરિયાદ ના નોંધવાના આટલા, એના રિમાન્ડ ના માંગવાના આટલા, એફઆઈઆર ના કરવાના આટલા, અને આ જે કઈ ઘટનાઓ મહિલાઓ સાથે બને છે એ મોટા ભાગે પોલીસ અને બુટલેગરોને સત્તાધારી રાજકીય પક્ષોના જે આગેવાનો હોય એમના મિલીભગતના કારણે, એમના સંકલનના કારણે આ ઘટનાઓ બનતી હોય છે. ત્યારે એનો ન્યાય મળતો નથી. એક ચેનલ મદદ ના કરે, બીજી ના કરે, ત્રીજી ના કરે તો ક્યાં જાય? એટલે મારે રાજ્ય સરકાર પાસે અને રાજ્યના ગૃહમંત્રી ખૂબ સંવેદનશીલની વાતો કરે છે, ત્યારે આવી ઘટનાઓને રોકવા માટે જ્યાં પણ પોલીસે બુટલેગરો સાથે ભળીને આવા પુરાવા જ્યારે અમે રજૂ કરતા હોઈએ ત્યારે એની ચોક્કસ તપાસ થવી જોઈએ અને આવી મહિલાઓને ન્યાય આપવો જોઈએ અને જે આરોપીઓ આ કેસોમાં પકડવાના બાકી છે એ તાત્કાલિક પકડીને એની અમે કાર્યવાહી કરવા